નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 5 સુભાષિત વૈભવ ના સ્વાધ્યાય અને અનુવાદનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે અનુવાદથી. માધુર્યમક્ષર વ્યક્તિ પદછેદસ્તુ સુસ્વર ધૈર્ય લય સમર્થશ્ચ સડેતે પાઠકા ગુણાહ. જોઈએ અનુવાદ. મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય આ 6 વાચકના ગુણો છે. ત્યાર પછી જોઈએ બીજો શ્લોક. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિતયો વને ચલાચલમિંદમ સર્વ કીર્તિરવહી જીવિતી. જોઈએ તેનું અનુવાદ. ધન સંચળ છે, મન સંચળ છે, જીવન અને જોવાની સંચળ છે. આ બધું આવજા કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. ત્યાર પછી જોઈએ આગળ. મક્ષિકાહ વર્ણમિચ્છન્તિ ધનમિચ્છન્તિ પાર્થિવાહ નીચાહ કલહમિચ્છન્તિ શાંતિમિચ્છન્તિ સાધવઃ. માખીઓ જખમ ઈચ્છે છે, રાજાઓ પૈસા ઈચ્છે છે, હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે, સજ્જનો શાંતિ ઈચ્છે છે. ગાવો ગંધેન પશ્યંતિ વૈદે પશ્યંતિ બ્રાહ્મણાઃ ચારેઃ પશ્યંતિ રાજાન ચક્ષુભ્રમમાત્મિતરે જનાઃ. ગાયો ગંધ વડે જુએ છે, બ્રાહ્મણો વેદો વડે જુએ છે, રાજાઓ જાસૂસો વડે જુએ છે, સામાન્ય માણસો 2 આંખો વડે જુએ છે. ત્યાર પછી જોઈએ આગળ. દરિદ્રાયા ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાયશ્ચ પીપાસિતાય પાનીયમ ક્ષુધિતાયશ્ચ ભોજનમ. જોઈએ અનુવાદ. ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું. લોભાત ક્રોધઃ પ્રભવતી લોભાત કામઃ પ્રજાયતે લોભાન મોહશ્ચ નાશ્ચશ્ચ લોભઃ પાપસ્ય કારણમ. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે, લોભથી મોહ અને નાશ થાય છે. લોભ એ પાપનું કારણ છે. ત્યાર પછી જોઈએ આગળ. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયશ્ચ મસ્તકે વૃષિષ્કસ્ય વિષમ પુચ્છે સર્વાંગે દુર્જનસ્ય તત. તક્ષકનું ઝેર દાંતમાં હોય છે અને માખીનું ઝેર માથામાં હોય છે. વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે, પરંતુ દુર્જનોનું ઝેર તેના બધા જ અંગોમાં હોય છે. ઉત્સવે વ્યસને ચેવ દુર્ભુક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાનેશ્ચ યસ્તિષ્ઠતિ સ બાંધવઃ. જે ઉત્સવ વખતે સંકટમાં, દુકાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભા હોય છે તે આપણો ભાઈ છે. ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી. માધુર્યમ એટલે મધુરતા અથવા તો મીઠાશ. અક્ષર વ્યક્તિ એટલે અક્ષરની અભિવ્યક્તિ. પદચ્છેદ એટલે પદોનો છેદ. ધૈર્યમ એટલે ધીરજ. લય સમર્થમ એટલે લયને અનુરૂપ. ગાવહ એટલે ગાયો. દેયમ એટલે આપવું અથવા આપવું જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1. વિકલેપેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો સવાલ. ચલાચલે સંસારે કિમ નિશ્ચલમ. તો જવાબ આવશે વિકલ્પ ખ કીર્તિ. બીજો સવાલ. કે શાંતિમ ઇચ્છન્તિ. તો જવાબ આવશે વિકલ્પ ગ સાધવઃ. ત્રીજો સવાલ. રાજનઃ કેહ પશ્યન્તિ. તો જવાબ આવશે વિકલ્પ ગ ચારેઃ. ચોથો સવાલ. પાપસ્ય કારણમ કિમ. તો જવાબ આવશે વિકલ્પ ગ લોભઃ. પાંચમો સવાલ. તક્ષકસ્ય વિષમ કુત્ર ભવતિ. તો જવાબ આવશે વિકલ્પ ઘ દંતે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. અદ્યો લિખાતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પહેલો સવાલ. જડાય કિમ દેયમ. તો જવાબ આવશે જડાય જ્ઞાનમ દેયમ. બીજો સવાલ. લોભાત કિમ પ્રભવતિ. ઉત્તર આવશે લોભાત ક્રોધઃ પ્રભવતિ. ત્રીજું. વૃશ્ચિકસ્ય વિષમ કુત્ર ભવતિ. જવાબ વૃશ્ચિકસ્ય વિષમ તસ્ય પુચ્છે ભવતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. ઉદાહરણ અનુસારણ શબ્દરૂપાણામ પરિચયમ કારયત. ઉદાહરણ આપેલું છે અહીં તમે જોઈ શકો. તો જોઈએ પહેલું ગુણા. તો ગુણ અકારાંત પુલ્લિંગમ પ્રથમા સંબોધન બહુવચન. પછી છે મક્ષિકા. તો મક્ષિકા આકારાંત સ્ત્રીલિંગમ પ્રથમા એકવચનમ. ત્યાર પછી ત્રીજું આપેલું છે દરિદ્રાય. તો દરિદ્ર અકારાંત પુલ્લિંગમ ચતુર્થી એકવચનમ. લોકાત. તો લોક અકારાંત પુલ્લિંગમ પંચમી એકવચનમ. ઉત્સવે. તો ઉત્સવ અકારાંત પુલ્લિંગમ સપ્તમી એકવચનમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4.
अद्यो लिखातानां प्रश्नानां उत्तराणि गुर्जरभाषायां लिखत। पहेલું, पाठकना केटला गुण छे? उत्तर, पाठकना 6 गुण छे। मधुरता, अक्षरोनी अभिव्यक्ति, पदोनो छेद, सारो स्वर, धीरज अने लय। बीजो सवाल, दरिद्रने शुं आपवुं जोईए? उत्तर, दरिद्रने धननुं दान आपवुं जोईए। त्यार पछी जोईए त्रीजो सवाल, कवि बांधव कोने माने छे? उत्तर, जे उत्सव प्रसंगे संकटना समयमां दुकाळ वखते शत्रुओ साथेना युद्धमां राजद्वारे अने स्मशानमां आपणी साथे होय तेने कवि बांधव माने छे। त्यार पछी जोईए प्रश्न नंबर 5, संधि विच्छेदम कुरुत। અહીં પહેલું આપેલું છે ચલા ચલમિદમ, એટલે જવાબ આવશે ચલા ચલમ પ્લસ ઇદમ। બીજું આપેલું છે વર્ણમ ઇચ્છંતિ, તો વર્ણમ વત્તા ઇચ્છંતિ। ત્રીજું આપેલું છે પદચ્છેદસ્તુ, એટલે કે પદચ્છેદઃ પ્લસ તુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, શ્લોક પૂર્તિ કુરુત। જોઈએ પહેલો શ્લોક, ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમિંદમ સર્વકીર્તિરવ હિ જીવિત। બીજું, દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાયશ્ચ पिपासिताय पानीयम क्षुधातायश्च भोजनम। दोस्तों, आ पाठनो ध्यानपूर्वक अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार। संस्कृत विषयना बधा ज पाठना स्वाध्याय अने अनुवादना सोल्यूशननी लिंक तमने डिस्क्रिप्शननी अंदर आपेली छे, तो तमे तमारा मित्रों अने दोस्तोने पण आ लिंक जरूरथी सेंड करजो।